જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી, પાઠ 18 ભૂખથી એ ભૂંદી ભીખ, ભાગ 4, જેમાં આગળ આત્મસન્માની જે કારુ ને સુંદરજી શેઠ જેવા જે મોટા માણસ છે, સદાવ્રતું લઈને બેઠેલા છે, એ માણસ કઈ રીતે પોતાનો બનાવી દે છે એનું સરસ ચોથા ભાગમાં આપણે ઉદાહરણ જોઈશું. પન્નાલાલ પટેલ માણસોને પારખવામાં અને માણસોને ચિતરવામાં જેની ખૂબી છે એ ખૂબી આ આગળના ભાગમાં આપણને જોવા મળશે, જેમાં સુંદરજી શેઠનું વ્યક્તિત્વ અને સાથે સાથે આપણા કારુનું વ્યક્તિત્વ પણ ત્યાં આપણી પ્રત્યક્ષ એ કરાવશે. પણ હશે કહે તે પહેલા તો દુષ્કું નીકળી પડ્યું, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પણ હશે એવું સુંદરજી શેઠ એને કહે એ પહેલા તો કારુથી સામેવાળી વ્યક્તિને અવાજ સંભળાય એવી રીતે એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. આવડા મોટા શેઠ મહાજનો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કારુને જોઈ દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો. કારુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ ન ધરવો તો ત્યારે હવે રોવા શું બેઠો છે? મિત્રો, આ જે નાનો છે એ નાનો એ કારુના કાકા બાપાનો દીકરો છે અને બંને વચ્ચે પેલા ભાઈઓમાં પેલી ચરસા ચરસી હોય ને એવી માનસિકતા ધરાવવા વાળો છે. એટલે એ કારુના સંદર્ભમાં ઘસાતું બોલે છે. આવડા મોટા શેઠ મહાજનો ને ફોજદારો આગળ જઈ સવાલ જવાબ કરતા કારુને જોઈને પેલો નાનો તો બળી ઉઠ્યો અને કારુને રડતો જોઈને એને કોઈ જોઈ ન જાય, એ બોલ્યો છે એવું સાંભળી ન જાય એવું ધ્યાન રાખીને કારુની સામે એનાથી ક્યારેય બોલી શકાવાનું નથી, પણ આટલા બધા લોકોની અંદર એ બોલશે તો કોણ બોલ્યું છે એનો કોઈ પ્રમાણ મળશે નહીં. એટલે એણે ઘાંટો પાડીને કહી નાખ્યું કે હાથ ન લંબાવવાનો હતો કે હાથ ન ઢળવો હતો તો પછી રડવા માટે શું બેઠો છે? પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને ડાહસ ચડી, પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર ને અમે તે ક્યાં સુધી પારવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફીક્કું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધાએ લાચાર છીએ, જો તું એકવાર મારી સામે જો. પણ આજે નાનો જે શબ્દ બોલ્યો હતો એ નાનાના શબ્દો સાંભળ્યા અને સુંદરજી શેઠ પણ થોડા ખાટા થઈ ગયા હતા, થોડા ગુસ્સે થઈ ગયા હતા અને પેલા ફોજદારને પણ દાજ ચડી હતી. પણ એમાં નાનાના નસીબ એટલા સારા, એના સદભાગ્ય એટલા સારા કે એને બોલતો કોઈએ સાંભળ્યો નહોતો કે આજ બોલ્યો છે. ત્યાં એ વસ્તુ ત્યાં પતી ત્યાં આગળ સુંદરજી શેઠ બોલ્યા,
માણસની મહાનતા કેટલી મહાન હોય છે એ સુંદરજી શેઠ આપણી સામે આ શબ્દો દ્વારા એ પ્રત્યક્ષ કરે છે. અને મોટા માણસોમાં જે આવડત હોય છે એ નાનામાં નાના અથવા તો નાસીપાસ થઈ ગયેલા માણસને પણ પોતાના બનાવીને એને સંભાળી લેવાની જે કામગીરી કરવાની હોય એ કામગીરી આ મોટા માણસ જે કરતા હોય તો ઘણા બધા કેટલાક જે અત્યારના સમયમાં જે બધા બનાવો બને છે એ બનાવો બનતા બંધ થઈ જાય એવી જ કામગીરી સુંદરજી શેઠે કરી છે. અને એ સુંદરજી શેઠ પાસે પન્નાલાલ પટેલે બહુ સરસ આ પેરેગ્રાફ્સની અંદર કામ લીધું છે. હું જાણું છું જુવાન જાણે એકદમ આત્મીય હોય, પોતાનો જ માણસ હોય એવી રીતે સુંદરજી શેઠ પોતાનો માણસ બનાવવા માટે કાળુને સંબોધન કરે છે કે હે જુવાન, હું જાણું છું કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે. શું કહે છે કે તારું જ જે અનાજ છે એ તારું જ અનાજ તારે લેવા માટે જે હાથ લંબાવવો પડે છે એ હાથ લંબાવવા માટે તને શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી શરમ આવે છે. એ પોતાની જાતને પણ એટલે કે સુંદરજી શેઠ પણ પોતાની જાતને ધસડે છે કે અમને પણ, અમે કંઈ એટલા બધા મોટા દાતાર નથી થઈ ગયા, પણ આ સદાવ્રતું ખોલ્યું છે એ સદાવ્રતું ખોલવામાં પણ અમને શરમ આવે છે. કેમ કે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પારવાના છીએ? અહીંયા એણે ખેડૂતની ગરિમા વધારી છે કે જે ખેડૂત આખા પૃથ્વીનું પાલન કરે છે એવા આખી પૃથ્વીનું પાલન કરનાર માણસને અમે નાના માણસો, આજે સુંદરજી શેઠ ભલે આર્થિક રીતે સંપન્ન છે પણ એ પણ એકદમ સામાન્ય માણસ થઈ ગયા છે એવું અહીંયા ગાડી આપણને પ્રતીત કરાવે છે કે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પારવાના છે. અને જો અમે આજે કામ કરીએ છીએ એ તો જાણે અમને પણ એવું લાગે છે કે જાણે મેઘરાજાને પાણી પહોંચાડવાનું હોય, જે અશક્ય છે. મેઘરાજાને આપણે ક્યારેય પાણી પહોંચાડી શકતા નથી. અને શેઠે હાસ્ય કર્યું, થોડું હસ્યા, પણ એ પણ કેવું થોડું ફીકવું, અને જોરથી શ્વાસ લેતા એમણે ઉમેર્યું, પણ શું થાય ગાંડા, હે ગાંડા શું થાય? કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. અને આ પરિસ્થિતિમાં મૂકનાર કોણ છે એની પ્રતીતિ કરાવતા કહ્યું કે હે ગાંડા, આ કુદરતની સામે, આ ભગવાનની સામે એ જે આપણી ઉપર જે કોળદો વીંઝે છે એ કોળદાની સામે આપણે બધા લાચાર છે. એની ઝપટમાં આપણે આવીએ તો એ આપણે સહન કરવું જ પડે છે. અને તું જો, એકવાર તું મારી સામે જો. અને સુંદરજી શેઠ કાળુને એની પોતાની સામે જોવડાવવાનો પ્રયત્ન કરે છે. કાળુએ ઊંચું જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માડા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માડા ખાઉં છું. સુંદરજી શેઠે જાણે કાળુને પોતાની અંદરમાં લઈને પછી કહ્યું કે જો, આ એક વાત તને કહું છું કે આજે કાલે વહેલો આવજે. તને એવું લાગતું હોય કે તું મફતમાં આ લઈ છે તો એનું નિવારણ કરવા માટે તું કાલે વહેલો આવજે. અને આવતીકાલે આ પડસાર વાળીને મુખિયાજી પાસેથી ગાડી તકિયા માંગીને પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એવું ન થાય કે હું મફતમાં ધર્માદુ લઉં છું. કેમ કે તું કામ કરીને તું ધર્માદુ લેશે એટલે એ તને ધર્માડા જેવું લાગશે નહીં. કારુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ વાટે વંદી રહ્યો. મનમાં કહેતોય હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. કારુને પોતાના જે વિચારો છે એ વિચારો જાણે એક નાના બાળક
અથવા તો એકદમ સામાન્ય માણસ વિચારે ને એવા વિચારો પોતાના લાગ્યા. અને સુંદરજી શેઠે જે એને સલાહ સૂચનો આપ્યા, એ સલાહ સૂચનો જે એકદમ સામાન્ય માણસને પણ ન સમજાય એવો આ મોટો માણસ એને જે સલાહ સૂચન આપી એણે માથે ચડાવી અને આંખ વડે એ સામે જોઈ તો નહોતો શકતો, એ શબ્દ તો બોલી નહોતો શકતો, પણ એ આંખો વડે એ આ શેઠને વંદન કરી રહ્યો હતો અને મનમાં કહેતો હતો કે જો શેઠ હોય ને તો આવા મોટા ગજાના હોય એવું એ અત્યારે એ શેઠને વંદન કરીને કહી રહ્યો હતો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. શેઠે વળી પાછું કહ્યું કે ભાઈ, તારા જેવા જે ટેક લઈને બેઠેલા હોય, જે સ્વાભિમાની હોય એવા લોકો હોય અને જઈને કહેજે અને સમજાવજે કે તમારું છે અને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કાંઈ નથી. કારુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂચતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે, મારું એ આમાં હસેસ તો. પેલા વલ્લાવાળા ક્યારદાની મારી સાર હાથમાં ફેરવેલી ને રમાડેલી એ સાર ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કહેતો. સુંદરજી શેઠનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સુંદરજી શેઠે જે એના ઉપર એહસાન કર્યો છે એના માઇન્ડને અંદર જે કચરું ભરાયેલું હતું અથવા તો એનો જે જુસ્સો હતો એ જુસ્સાને જે ઉગારવાનું જે કામ કર્યું છે એ ઉગાડ્યા બાદ સુંદરજી શેઠનો આભાર માનવાનું એની પાસે શબ્દો જડતા નહોતા. અને ત્યાંથી આગળ જવા માટે ફક્ત એણે સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને એ ચાલતો થયો. જે લાઈનમાં ઊભું રહેવાનું ના પાડતો હતો, જે હાથ લંબાવવાની ના પાડતો હતો, એ માણસ અત્યારે લાઈનમાં જઈને ઊભો રહી ગયો અને મનોમન એ વિચારતો થઈ ગયો કે અમારું છે અને અમારે લેવું છે, મારું એમાં હશે જ. અને પેલા વલ્લાવાળો ક્યારદાની મારી સાર હાથમાં ફેરવેલી ને રમાડેલી. આ વલ્લાવાળું એટલે કે અમુક સીમની અંદર જે વિસ્તારો હોય એ વિસ્તારોના નામ આપવામાં આવેલા હોય. તો આ કારુનું જે ખેતર છે એનો જે ક્યાડો છે એ વલ્લાવાળો જે વિસ્તાર એના ગામની આજુબાજુ ઓળખાતો હતો, એ વલ્લાવાળા વિસ્તારનો એક જે ક્યાડો છે એની અંદરનો જે એણે ડાંગર વાવેલી અને એ ડાંગર એણે સાફ કરેલી અને સાફ કરીને જે એના ચોખા સાફ કરીને જે એણે આ મહાજનોને ત્યાં વેચેલા એ ચોખા અત્યારે જો એને કહે તો એ અત્યારે પણ ઓળખી કાઢે અને અલગ વીણીને એ દેખાડી શકે કે આ મેં ઉગાડેલા ચોખા છે, એટલો એને અત્યારે આત્મવિશ્વાસ છે. સિપાહીને તો કોણ જાણે કેમ કાળું જાણે આંખનો પાટો થઈ અને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. અરે મોઢામોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોક કારુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. સિપાહીને તો અત્યારે જે કારુ છે એ જાણે આંખના પાટાની જેમ ખૂંચતો હતો. અને આંખનો પાટો એ પણ કેવો મરચાનો હોય એવો, જે ચચરે, વેદના કરે. પણ જે માણસને ફોજદાર પણ સલામ કરે એવા સુંદરજી શેઠની એના ઉપર મહેરબાની હતી. ફક્ત મહેરબાની જ હતી એવું નહીં, પણ એની સાથે એ મોઢે મોઢ વાતો કરીને આવ્યો હતો, પછી એને કંઈ કરી શકાય એમ હતું નહીં. તો આ સિપાહીઓ પોતાની આવડત પ્રમાણે અથવા તો પોતાની આદત પ્રમાણે એ કારુ ઉપરની જે દાજ છે એના ઉપરનો જે ગુસ્સો છે એ અત્યારે બીજા ઉપર ઉતારી રહ્યા હતા.
પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. અત્યારે એ કારુને કંઈ કહી શકતા નથી, પણ કાળુના જ સંદર્ભમાં કહીને એ હારમાં ઉભેલા લોકોને બરાબર ઊભા રાખતા હતા. એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કારુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા એના જેવો ખેલ થયો. ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. લાઈનમાં ઉભા રહ્યા પછી કાળુએ ફાટેલા તૂટેલો જે એનું ધોતિયું હતું એને એક સારા ભાગની અંદર, એની કિનારાનો જે ભાગ હતો એની અંદર એણે દોડ પાસે ખીચડી લીધી અને એ ત્યાંથી ચાલતો થયો. અને ચાલતો થયો ત્યાં રસ્તામાં એને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા. બાવાના બે બગડ્યા એટલે સંસારમાં પણ હજુ એનો જીવ હોય અને ભગત થઈ ગયા હોય તો ન ભગતમાં પણ રહે ન સંસારી માણસમાં પણ રહે, એવી રીતે કારુની પણ સ્થિતિ થઈ. અને ટેકે ખોયો, એણે ટેક લીધો હતો કે ક્યારે હાથ ન લંબાવો એવો ટેક લીધો હતો, એ પણ એને ખોયો અને જીવ પણ ખોવાનો અને મરવાનું તો છે જ. આવું ને આવું ચાલ્યું તો અંતે તો મોત આવવાનું જ છે. એમ ટેક પણ ખોયો અને જીવ પણ ખોવાનો છે, એમ બંને એણે નષ્ટ કરી નાખ્યું. એવો એને અત્યારે વસવસો થાય છે. કારુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાસેર દોડ પાસેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓળકાળ ખાટા જ આ દોડ પાસે ખીચડી હજમ. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, રાજુ, પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કોણ કમાઈ કોની વતી. આપણું તો કપારે કાણું છે ને આ ખોબોએ કાણો નીકળ્યો. કારુની વાત ખોટી નહોતી, બરાબર. કારણ કે અત્યારે જે દોડ પાસે મકાઈ કોદરા સરખું નકુર એટલે ધાન જ કહેવાય, જે મળતું હતું, જ્યારે આટો કારુના જ શબ્દોમાં કહીએ તો આ જે વસ્તુ અત્યારે એ દોડ પાસે ખીચડી લઈને આવ્યો છે, એ ખીચડી તો એ અત્યારે ખાય તો એક ખાલી ઓળકાળ આવે એટલામાં જ હજમ થઈ જાય. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, પોતાની વાટે રાજુ સદાવ્રતું લઈને એ આગળ ઊભી, એનો નંબર આગળ આવી ગયો હતો અને એની સામે એણે જોઈને કહ્યું, રાજુ, પેલા કેનારે, એટલે કોઈ કવિએ કહ્યું છે કે કોઈ વિદ્વાને કહ્યું છે, એ કેનારે ખરેખર ખરું જ કહ્યું છે. રામ તારી કેવી ગતિ, હે ભગવાન તારી કેવી પરંપરા છે, આ તે કેવી જિંદગી આપી છે કે કોણ કમાય ને કોની વટી, અને કોણ કમાય છે અને કોના વટી. આજે જે સમૃદ્ધ બની રહેલા છે ખેડૂતો જે છે એ ખેડૂતો તનતોડ મહેનત કરે છે, અને જે સમૃદ્ધ બની રહેલા છે એ વચેટિયાઓ સમૃદ્ધ બની રહેલા છે. આપણું તો કપારે કાણું છે ને આ ખોબોએ કાણો નીકળ્યો. અને એ પોતાની જાતને પોતાના નસીબની વાત કરતા કહે છે કે આપણું તો નસીબે કાણું છે, આપણા નસીબમાં એ ભાગ્યમાં એ સારું લખેલું નથી, અને એ ભાગ્યમાં જે આપણને મળ્યું છે એ પણ આપણે જાળવી શક્યા નહીં. આપણો ખોબો પણ કાણો નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણગણીને જ મળવા પડ્યા છો. તમારા દિલ સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? આ જે બબડાટ કરતો હતો કારુ, એને જોઈને રાજુ ચીડાઈ ગઈ. મારો ભાઈ એટલે કે રાજુનો ભાઈ અને ભગો એ બંને કારુના મિત્રો જેવા છે. એ ખરેખર કે જરાય ખોટું બોલતા નહોતા. ને આંખો કાઢતા કહ્યું, અને રાજુએ કારુને એમ ધમકાવતા એની સામે આંખો કાઢી અને કહ્યું, ખબરદાર જો આવો બબડાટ કર્યો છે તો આવું કોઈ પણ વધારાનું બોલવાનું થતું નથી. કેમ કે આમ આવું ગણગણીને જ આવો બબડાટ કરીને જ મળવા પડ્યા છો.
તમે તમારી જે શરીરની જે સ્થિતિ છે એ આવા બધા ઘણા બધા વિચારો કરીને જ આ સ્થિતિમાં તમે આવી ગયા છો. અને ક્યારેક તમારા શરીર સામે જોયું છે? તમને ખબર છે? ડાકણમાં ડાકણ કોણ છો તમે જાણો છો? કારુને તો રાજુની ગારો એ ગોળથી મીઠી હતી, જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પણ કારુને તો રાજુની ગારો એ મીઠી લાગતી હતી, જ્યારે આ ઠપકો તો તેનાથી વધારે મીઠો હતો. અને એટલે એને હસતા હસતા વચ્ચે જે બોલી ઉઠ્યો કે ડાકણમાં ડાકણ કોણ છે ખબર? અને એનો જવાબ એણે જાતે જ આપતા કહ્યું કે ભૂખ. પણ મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.